21 માર્ચ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ નિમિત્તે તાપી જિલ્લો સમગ્ર રાજ્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। એક પેડ માં કે નામ અભિયાન હેઠળ લાખો વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 50 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં આ આંકડો 11 કરોડને પાર પહોંચ્યો છે। 21 માર્ચ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ નિમિત્તે તાપી જિલ્લો પર્યાવરણ સંરક્ષણમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે। પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો વન સંપદાથી સમૃદ્ધ અને હરિયાળીથી છલકાતો પ્રદેશ છે। એક પેડ માં કે નામ અભિયાન હેઠળ જિલ્લામાં જનભાગીદારીથી મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2024 દરમિયાન સોનગઢ તાલુકાના રાણી આંબા ગામે એક જ દિવસે 7000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 50 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં આ આંકડો 11 કરોડને પાર પહોંચ્યો છે। લોકો પોતાની માતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા વૃક્ષ વાવે છે અને તેની સંભાળ રાખવાની જવાબદારી પણ સ્વીકારે છે। નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી પ્રકૃતિના સંવર્ધનમાં પોતાનો ફાળો આપે। તાપી જિલ્લાનો આ તાપી મોડેલ આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે અને ક્લાઇમેટ चेंज સામે લડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે। नमस्कार, मेरा नाम सचिन गुप्ता है। मैं वर्तमान में डेप्यूटी कंजर्वेटर ऑफ फॉरेस्ट तापी के पद पे काम कर रहा हूँ। हर साल 21 मार्च को अंतर्राष्ट्रीय वन दिवस मनाया जाता है, तो सबसे पहले अंतर्राष्ट्रीय वन दिवस की सभी लोगों को बहुत बहुत शुभकामनाएं। अंतर्राष्ट्रीय वन दिवस के दरमियान मैं सभी को ये बताना चाहता हूँ कि एक पेड़ माँ के नाम प्रोग्राम, जिसकी पहल सन 2024 में जुलाई में सोनगढ़ तालुका में हुई थी, जिसके अंदर करीब 7000 लोगों ने मिलकर साथ में वृक्षारोपण किया। और उसके अगले साल यानी 2025 में डूंगरगाम और सादुड़ुन दोनों जगहों पे करीब करीब 20,000 पौधों का प्लांटेशन किया गया, जिसमें करीब 8,000 लोगों ने मिलकर एक साथ भाग लिया। एक पेड़ माँ के नाम अभियान के अंतर्गत पूरे गुजरात में अभी तक अंदाजित 11 करोड़ पौधों का पौधारोपण किया जा चुका है, जिसमें तापी जिले में करीब 50 लाख जैसे पौधों का पौधारोपण किया गया है। तो इस अंतर्राष्ट्रीय वन दिवस के अवसर पर मैं आप सभी को ये बताना चाहता हूँ कि ज़्यादा से ज़्यादा लोग इस तरह के इनिशिएटिव्स में हमारे साथ में आएँ, वनों का संवर्धन, संरक्षण और विकास में हमें मदद करें और तापी के जंगलों को और हरा भरा और घना बनाने की कोशिश करें। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़, तापी।